નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સુઝલોન એનર્જીના શેર વિશે વાત કરવાના છે, જેમાં મહત્વના સમાચાર આવ્યા છે. અને દરેક રોકાણકારનો એક જ સવાલ છે કે સુઝલોનનો શેર 100 રૂપિયાની પાર ક્યારે જશે. તો એના વિશે પણ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો. મિત્રો, વાત કરીએ સુઝલોન એનર્જીને લઈને એક પછી એક સમાચાર બજારમાં આવી રહ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સુઝલોન એનર્જીના શેરને વધારાના સર્વેલન્સ મેજરના સ્ટેજ 1 માં મૂકવામાં આવ્યા હતા, એટલે કે એએસએમ માં. એ સ્ટોક એક્સચેન્જ દ્વારા સ્થાપિત એક નિયમનકારી પદ્ધતિ છે, જેના હેઠળ ચોક્કસ સુરક્ષા પર વધારાની દેખરેખ રાખવામાં આવે છે. બીએસઈ ની વેબસાઇટ અનુસાર આ પગલું સામાન્ય રોકાણકારોના હિતોની સુરક્ષા માટે લેવામાં આવ્યું હતું. એટલે કે સ્ટેજ 1 માં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સુઝલોનના શેરને મૂકી દેવામાં આવ્યો હતો. એક્સચેન્જના જણાવ્યા અનુસાર રોકાણકારોના હિતમાં સિક્યોરિટીઝ ટ્રેડિંગ પર દેખરેખ રાખવા માટે સમયાંતરે પગલાં લેવામાં આવે છે. અને આ માટે મિકેનિઝમ છે. જો કેટલીકવાર સ્ટોક વધારાની હિલચાલને મોનિટર કરવામાં માટે વધારાના પગલાં લાગુ કરવામાં આવે છે. આ સ્ટોકને એએસએમ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે સુઝલોનને આ ફ્રેમવર્કથી બહાર કાઢવામાં આવી છે. 3 મહિનામાં સ્ટોક 62% વધ્યો છે અને 3 વર્ષમાં સ્ટોક 1100% વધ્યો છે. એટલે કે સુઝલોનને જે સ્ટેજ 1 માં મૂકવામાં આવ્યો હતો એમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો છે. પછી વાત કરીએ રોકાણકારોની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જાહેરાત કરી કે 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રીન એનર્જી સંબંધિત યોજનાઓ માટે 32.45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે, જેમાંથી સુઝલોન એનર્જીને પણ ફાયદો મળી શકે છે. નિષ્ણાતો માને છે કે રિન્યુએબલ એનર્જી ઉર્જા કંપનીઓ, ખાસ કરીને સોલાર પેનલ અને સોલાર મોડ્યુલ ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓમાં ઘણી માંગ જોવા મળી રહી છે, જેના કારણે આ કંપનીઓના શેરમાં પણ ભવિષ્યમાં તગડો ચોક્કસપણે ઉછાળો જોવા મળશે. આપણને રિન્યુએબલ એનર્જી તરફનું પગલું સૌર ઉર્જા અને પવન ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરી 2070 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવાની ભારતની મહત્વાકાંક્ષા સાથે જોડાયેલું છે. તેમનું કહેવું છે કે સિમેન્ટ અને સ્ટીલ જેવા ઉદ્યોગો પણ સોલાર કંપનીઓની ઓર્ડર વધારી રહ્યા છે, કારણ કે તેઓ નેટ કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાનો ધ્યેય ધરાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં કંપનીને સપ્ટેમ્બરની શરૂઆતમાં સ્ટેજ 1 માં મૂકવામાં આવ્યો હતો, જેને હવે બહાર કાઢી દેવામાં આવ્યો છે. અને હવે આ શેરને તેજી જોવા મળી શકે છે. અને એક્સપર્ટ અનુસાર આગામી સમયમાં સુઝલોનના શેરમાં આપણને ભારે વધારો જોવા મળી શકે છે, કેમ કે 2030 સુધીમાં સરકારનું રિન્યુએબલ સેક્ટરમાં 32 લાખ કરોડ સુધીનું રોકાણ ખર્ચ કરવાની જણાવ્યું છે, જેથી કરીને સોલર એનર્જી અને સોલર પેનલ બનાવતી કંપનીઓને પણ સારો ફાયદો થશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.